નમસ્કાર ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજી ચેનલમાં. મિત્રો, અત્યારે આપણે અહીંયા ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 17મો ભાગ જોઈશું, જેનો પહેલો શબ્દ છે રાઇટ. પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય રાઇટ. ગુજરાતી મિનિંગ થાય છે લખવું. એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો થાય છે રાઇટ યોર નેમ હિયર. નો મતલબ થાય અહીં તમારું નામ લખો. બીજો શબ્દ છે મિત્રો સેપરેટ. સેપરેટનું પ્રોનાઉન્સિએશન સેપરેટ થાય. એનો ગુજરાતી મતલબ થાય છે અલગ કરવું. એક્ઝામ્પલ જોઈએ મિત્રો, સેપરેટ ધ ફાઇલ્સ. એનો મતલબ થાય ફાઇલો અલગ કરો. ત્રીજો શબ્દ છે સે. સેનું પ્રોનાઉન્સિએશન સે થાય. મિનિંગ થાય છે કહેવું. એનું એક્ઝામ્પલ જોઈએ તો છે સે ધ ટ્રુથ. એનો મતલબ થાય સત્ય કહો. ચોથો શબ્દ છે રિમેઇન. એનું પ્રોનાઉન્સિએશન રિમેઇન થાય. ગુજરાતી મિનિંગ થાય છે બાકી રહેવું. એક્ઝામ્પલ જોઈએ તો થાય છે પ્લીઝ રિમેઇન સીટેડ. પ્લીઝ રિમેઇન સીટેડ નો મતલબ થાય કૃપા કરીને બેઠા રહો. લાસ્ટ શબ્દ મિત્રો, પાંચમો શબ્દ રાઇઝ. એનું પ્રોનાઉન્સિએશન રાઇઝ થાય. ગુજરાતી મતલબ થાય છે ઊંચું થવું કાં તો વધવું. એક્ઝામ્પલ જોઈએ, પ્રાઇસ કન્ટિન્યુ ટુ રાઇઝ. પ્રાઇઝીસ કન્ટિન્યુ ટુ રાઇઝ મતલબ થાય છે કિંમતો સતત વધી રહી છે. પ્રાઇસીસ કન્ટિન્યુ ટુ રાઇઝ મતલબ કિંમતો સતત વધી રહી છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરશો, તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.